અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામેથી ભરૂચ એસઓજીની ટીમે શંકાસ્પદ લોખંડનો ભરેલો ટેમ્પો સાથે ચાલકની અટકાયત કરી 2.38 લાખના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નેશનલ હાઈવે પરથી લોખંડનો ભંગાર ભરેલો ટેમ્પો પાનોલી રોડ તરફ જવાનો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે નેશનલ હાઈવે પર નવજીવન હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંસા માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક કમાલ મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પાસે ભંગારના જથ્થો અંગે જરૂરી બિલ સહિતના પુરાવા માંગતા તેને રજૂ ન કરી શકતા સંતોષકારક જવાબ પણ ન આપતા પોલીસે તેની અટકાયત કરી 38,800ની કિંમતનો ભંગારનો જથ્થો અને 2 લાખનો ટેમ્પો મળી કુલ ₹2,38,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા આ જથ્થો નોબલ માર્કેટમાં ગોડાઉન ધરાવતા મનિહાર અબ્દુલ રહીમના કહેવાથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગુલામ એન્ટરપ્રાઇઝમાંથી લોખંડનો ભંગાર ભરેલો હોવાનું જણાવ્યું હતું. એસઓજી પોલીસે તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.